આ જગ્યા છે ને મોરિંગા લીવ્સના પાવડર માટે ખાસી એવી ફેમસ થઈ હતી 1 વર્ષ પહેલા, અને હાલ અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ જે પ્રોડક્ટ હાલે છે સિબકથ્રોન, જે અહીંયા તમને A1 ક્વોલિટીની મળશે. સિબકથ્રોન એટલે શું છે? બેઝિકલી સોર્સ ઓફ મલ્ટીવિટામિન્સ છે. વિટામિન A, B1, B2, C, D, P, K, E, F, ઓમેગા 3, 6, 7, 9. આપણે વેજીટેરિયન છે તો ઓમેગા 3 અને ઓમેગા 7ની ઉણપ તમારું બોડી હોય મારું બોડી હોય પડે સીધી વસ્તુ, એમાં કોઈ શંકા સ્થાન નથી. 30 ગણું વિટામિન સી આમળા કરતાં વધારે છે. 190+ બાયો એક્ટિવ કમ્પાઉન્ડ પ્લાન્ટ્સ છે. એ સૌથી વધારે હાઈલી એન્ટી ઓક્સિડન્ટ પ્રોડક્ટમાં તમે કન્સિડર થાય છે. ચાઇનાના જેટલા બી ઓલિમ્પિક્સના મેડલ્સ આવતો તમે રિસર્ચ થઈ હતું કે લોકો એમના એથ્લેટને આપે છે સુપર ફૂડ તરીકે. આમાં સિબકથ્રોનનું બી નામ મેન્શન હતું. થકાન લાગતી હોય, પછી તમારે ઊંઘ પૂરી ના આવતી, સ્ટ્રેસ લેવલ, એન્ઝાઇટીનો હોય, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય, તેમાં બહુ જ બેનિફિટ્સ આપ્યા. કયા પાવડર આપણા છે પોતાના? સફેદ મૂસલી, કોંચ બીજ, છતાવડી, અશ્વગંધા, આ બધા જે પાવડર છે આપણા, એ પાવડરનો આખો કોમ્બો હોય જે તમારે મિક્સ કરીને રાત્રે ડિનરના 1 કલાક પછી તમારે ગરમ દૂધ યા ગરમ પાણી સાથે લેવાનું હોય. આ આજવા ખજૂર છે જેને જમજમના પાણીથી બનતી હોય છે. મેઇન વસ્તુ આનું સીડ એટલું ઇમ્પોર્ટેડ હોય છે કે સીડ બી ફેંકવાનું નથી હોતું, જે 850 રૂપિયા કિલો છે. આ જગ્યાએ એમના ડ્રાયફ્રૂટ્સ માટે બી ખાસી એવી ફેમસ છે, અને અત્યારે અમદાવાદ નહીં, ઇન્ડિયા નહીં, પણ પૂરા વર્લ્ડમાં બધી જગ્યાએ માલ અહીંથી એક્સપોર્ટ કરે છે. ભાઈ અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને એ બહુ શોર્ટ ટાઈમમાં સારું એવું નામ આ ભાઈએ કમાણા છે, અને એમ કહે ને કે ભાઈ જે લોકો મહેનત કરતા હોય ને એને એનું ફળ ગમે ત્યારે મળી જ જાય છે. જે હું વાત કરી રહ્યો છું કિસાન ડ્રાયફ્રૂટ અને હર્બલ્સની. આ જગ્યા છે ને મોરિંગા લીવ્સના પાવડર માટે ખાસી એવી ફેમસ થઈ હતી 1 વર્ષ પહેલા, અને હાલ અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ જે પ્રોડક્ટ હાલે છે સિબકથ્રોન, જે અહીંયા તમને A1 ક્વોલિટીની મળશે. ખાસ વાત આ જગ્યાની કરું ને તો અહીંના જે ઓનર છે ને એને સાયકલ ઉપર છે ને ડ્રાયફ્રૂટ્સ ઘરે ઘરે જઈને વેચ્યા છે. આટલી મહેનત કરીને હવે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે, અને અત્યારે અમદાવાદ નહીં, ઇન્ડિયા નહીં, પણ પૂરા વર્લ્ડમાં બધી જગ્યાએ માલ અહીંથી એક્સપોર્ટ કરે છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, પરફેક્ટ એડ્રેસ જાણીએ અને ડિટેલમાં સિબકથ્રોન શું છે, પ્રોડક્ટ એની પાસે કઈ કઈ છે એ બધું તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ મજામાં. સાહેબ અહીંયા કોઈને આવવું હોય તો આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? શોપ નંબર 7, રામકૃપા કોમ્પ્લેક્સ, ધ કિસાન ડ્રાયફ્રૂટ, અપોઝિટ બાદશાહ વિલા, થલતેજ. ઓકે, 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે, અને 1 વર્ષમાં કેટલો બદલાવ દેખાય છે? ઘણો બધો જમ જોવા મળે છે. હા, પહેલાં કેવું હતું ને અત્યારે કેવું છે, રાત દિવસનો ફરક છે, ઘણો ફરક છે. ઓકે, તો આવી વસ્તુ આપણે પેજ ઉપર બી તમે જોઈ શકો છો, બિઝનેસમાં બી દેખી શકો, બધી રીતે એમ એક્સપાન્ડ સારો એવો થઈ ગયો છે. અત્યારે આપણે કઈ કઈ જગ્યાએ માલ સપ્લાય કરી છે? અક્રોસ ધ વર્લ્ડ, વર્લ્ડમાં બધી જગ્યાએ. એ આગલો વિડીયો જે હતો ને એમાં છે ને એમની હીરો પ્રોડક્ટ હતી ને, મોરિંગા લીવ્સનો પાવડર હતો, પછી એમના ડ્રાયફ્રૂટ્સ હતા. એ જ રીતના અત્યારે શું નવું તમે લઈ આવ્યા છો? હા, બેઝિકલી અત્યારે આપણે જોડે સિબકથ્રોન, જે ભારતની જડીબુટી કહેવામાં આવે છે. ઓકે, હા, પછી આપણે ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટર પાવડર, જે સેક્સ્યુઅલ હોર્મોન્સ પાવડર, એ બધા આપણા બહુ હીરો પ્રોડક્ટ છે, અને ઘણી બધી અપકમિંગ પ્રોડક્ટો છે હજી. ઓકે, તો હવે થોડીક આના વિશે ડિટેલમાં જણાવો, કેવી રીતે શું કામ કરે છે અને ક્યાંની આ વસ્તુ છે? બેઝિકલી કેવું છે, સિબકથ્રોન કેવું છે સર, આ સિબકથ્રોન પાવડર છે 3 જગ્યાએ થાય છે, ચાઇના, આપણે લદ્દાખ અને હિમાચલ સાઈડ. આપણું જે મેઇન સોર્સ ઓફ ઓરિજિન છે એ આપણે લદ્દાખ છે. ઓકે, સિબકથ્રોન એટલે શું છે? બેઝિકલી સોર્સ ઓફ મલ્ટીવિટામિન્સ છે. વિટામિન A, B1, B2, C, D, P, K, E, F, ઓમેગા 3, 6, 7, 9. આપણે વેજીટેરિયન છીએ તો ઓમેગા 3 અને ઓમેગા 7ની ઉણપ તમારું બોડી હોય મારું બોડી હોય પડે સીધી વસ્તુ, એમાં કોઈ શંકા સ્થાન નથી. તો આ નેચરલ સૂટ છે. પણ ડાયાબિટીસ હોય, અલ્સર હોય, બ્લડ પ્રેશર હોય, કેન્સર હોય કે તમે આર્થરાઇટિસ, કોઈ બી પ્રોબ્લેમ કેમ ના હોય, તમારે ઘણા બધા પ્રોબ્લેમનો સોલ્યુશન છે સિબકથ્રોન. પ્રોબ્લેમ હોય કે ના હોય, તમે એઝ અ મલ્ટીવિટામિન્સ તરીકે બી બોડીને તમે લઈ શકો છો આરામથી. ઓકે, આ તો આપણે પાવડર ફોર્મમાં જોયું. આ પછી આને આપણે ડિહાઇડ્રેટ કરીએ તો એને સિબકથ્રોનની બેરીઝ આવે. આને ડિહાઇડ્રેટ કરે. હા, તમે ખાલી આ તમે ટેસ્ટ જુઓ, તમે સિબકથ્રોન બેરીઝ તમે જુઓ. 30 ગણું વિટામિન સી આમળા કરતાં વધારે છે. 190+ બાયો એક્ટિવ કમ્પાઉન્ડ પ્લાન્ટ્સ છે. એ સૌથી વધારે હાઈલી એન્ટી ઓક્સિડન્ટ પ્રોડક્ટમાં તમે કન્સિડર થાય છે. હવે એક્ઝામ્પલ તમને આપું, ચાઇનાની વાત કરું તો ચાઇનાના જેટલા બી ઓલિમ્પિક્સના મેડલ્સ આવતો તમે રિસર્ચ થઈ હતું કે લોકો એમના એથ્લેટને આપે છે સુપર ફૂડ તરીકે. આમાં સિબકથ્રોનનું બી નામ મેન્શન હતું, કારણ કે વિટામિન સી, હાઈલી એન્ટી ઓક્સિડન્ટ પ્રોડક્ટ, ઘણા બધા એલિમેન્ટ્સ તમને બોડીમાં મળે છે નેચરલ. આ જ રીતના લેવાની ને બેરીઝ? હા, ખાઓ. આમાં નંબર ઓફ ટાઈપ્સ ઓફ એમિનો એસિડ્સ
તમે 2 ખાશો તો બી તમે મોઢું ખાટું થઈ જશે. આની નિશાની છે. 30 ગણું વિટામિન સી વધારે છે. વિચાર કરો તમે ડેલીને 5 થી 6 બી કન્ઝ્યુમ કરો, અધરવાઇઝ તમે 1 સ્પૂન જ્યુસ પીઓ, અધરવાઇઝ 1 સ્પૂન તમે પાવડર લો તો બી તમારા બોડીમાં બહુ સારું સોર્સ મળી જાય એમ. ઓકે. દેખો આપણી જોડે સિબકથોનના ઘણા બધા વેરિયન્ટ્સ અવેલેબલ છે. સૌથી પહેલાં તો આપણે જ્યુસ તમે ઇઝી કેરી કરી શકો છો. સવારે 1 ચમચી ગરમ પાણી સાથે મિક્સ કરીને તમારે પીવાનું. તમે દિવસમાં 2 ટાઈમ આરામથી પી શકો છો. ઓકે. સિપ કરી પીઓ તો વધારે તમને મજા આવે. તમે ઇવન પાવડરને તમારે જોડે એક્ઝોટિક ફ્રૂટ્સ છે તો એમાં બી તમે સ્પ્રિંકલ કરીને તમે ખાઈ શકો છો. ઓકે. પ્લસ આપણી જોડે સિબકથોન ઓઇલ છે. તમને સિબકથોન ઓઇલ બી તમને બતાવું. તમે આ જે સિરમ છે સિબકથોનની, વિટામિન સોર્સ ઓફ વિટામિન સી, તમે ખાલી દેખો તમે સ્કિન પર બી લગાવી શકો છો આરામથી. તમે સ્કિન પર બી આરામથી લગાવી શકો છો. ઇઝીલી તમારે કેવું છે કે રાત્રે સૂતી વખતે તમે આરામથી લગાવી શકો છો. તો ઘણા બધા સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ થાય પછી હું આ જ વસ્તુ તમને બતાવું. આ જ વસ્તુ અગર હું મારા ફેસ પર લગાવું છું, આ વસ્તુ હું ટોટલ એક વસ્તુ કોઈ દેશી વ્યક્તિ છું. આમાં કોઈ આપણે એવા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખે ને તો સ્મેલ આવે, જે છે એકદમ ઓથેન્ટિક સ્મેલ આવશે, થોડીક સ્મેલ આવશે, પણ તમે સ્ક્રીન પર બી લગાવી શકો છો આરામથી. ઓકે. તમે સવારે બી તમે વોકિંગ કરવા જાઓ તમે લગાવી શકો છો, અધરવાઇઝ રાત્રે બી તમે લગાવીને સૂઈ શકો છો, કોઈ વાંધો નથી. ઓકે. એ સિવાય આપણી જોડે કહેવાય ને કે એક ટેસ્ટોસ્ટેરોન કોમ્બો છે આપણી પાસે, જેમાં મેઇન બેનિફિટ શું છે કે તમારું હોર્મોન્સ બેલેન્સ કરે, મેલ હોય ફિમેલ હોય, તમારે થકાન લાગતી હોય, પછી તમારે ઊંઘ પૂરી ના આવતી, સ્ટ્રેસ લેવલ એન્ઝાઇટીનું હોય, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય, તેમાં બહુ જ બેનિફિટ્સ આપે. કયા પાવડર આપણે છે પોતાના? સફેદ મૂસલી, કોંચ બીજ, છતાવડી, અશ્વગંધા, આ બધા જે પાવડર છે આપણા, એ પાવડરનો આખો કોમ્બો હોય જે તમારે મિક્સ કરીને રાત્રે ડિનરના 1 કલાક પછી તમારે ગરમ દૂધ યા ગરમ પાણી સાથે લેવાનું હોય. તમે લઈને સૂઈ જાઓ, તમારે ફ્રેશનેસ સવારે ઊભા થશો તો તમારે ખાસું બધું તમે જે સ્ટ્રેસ લેવલ હશે, જે ઓછી ઊંઘ આવતી હશે, થકાન લાગશે, ખાસું બધું તમારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. દેખો પછી એક લેડીઝને ખાસ કરીને PCOS PCODનો પ્રોબ્લેમ હોય છે, પ્લસ એમને ઘણી વખત મૂડ સ્વિંગ થઈ જતા હોય છે લેડીઝોને, ઘણા બધા મલ્ટી પ્રોબ્લેમ્સ હોય છે. તેમાં આપણે એમના માટે અશ્વગંધા શટરની બંને મિક્સ કરી દેવાનું. તમારે આપણું જે બ્રાન્ડ છે મિક્સ કરીને રાત્રે જમીને 1 કલાક પછી ગરમ દૂધ ગરમ પાણી સાથે લેશો ને તો એમને ઘણો બધો પેઇનમાં રિલીફ થશે. ઓકે. સારા એવું પ્રમાણમાં. યસ. દેખો આપણી જો નંબર ઓફ વેરાયટીઝની ખજૂર છે, લાઈક હવે આજવા ખજૂર. કસ્ટમરને લાગશે કે આટલું રેટ ઓછું કેમ છે, પણ રેટ મેઇન સોર્સ શું છે કે આપણે ડાયરેક્ટ સોર્સથી લીધેલા છે. તમે ચેક કરી શકો છો. આ આજવા ખજૂર છે જેને જમજમના પાણીથી બનતી હોય છે. મેઇન વસ્તુ આનું સીડ એટલું ઇમ્પોર્ટેડ હોય છે કે સીડ બી ફેંકવાનું નથી હોતું. 20 થી 30 દિવસ આમ તમને લાગે પાણી પલાળ દો, સોફ્ટ લાગે છે, થઈ જાય છે તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવીને તમે એ બી લઈ શકો છો. 70 રોગની એક દવા કહેવાય છે આજવા ખજૂર કહેવાય. તમે ટેસ્ટ કરી શકો. તમે જુઓ તમે આજવા ખજૂર આવી જે 850 રૂપિયા કિલો છે. અગર આ હોલસેલ રેટ છે એટલે કિલોના ભાવ હું તમને કહું છું 850 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો ખજૂર. આ જે તમને જે રેટ્સ આપું છું વેરિએશનવાળા રેટ્સ હશે. અત્યારે મેં તમને કીધા 2 મહિના પછી રેટ્સ ફ્લક્ચ્યુએશન હશે જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. હા, કારણ કે આ બધા છે ને ડેલીવાળા રેટ્સ છે, માર્કેટ પ્રમાણે પ્રાઇસ ચાલતા હોય. આ રીતે આપણી જો નંબર ઓફ વેરાયટીસવાળી ખજૂર છે દુબઈની, જેની મેરજુલ ખજૂર તમે દેખી શકો છો, સૌથી પ્રીમિયમ, સૌથી આ જમ્બો હોય છે. આના બી નંબર ઓફ રેટ્સ આપણી પાસે હોય છે, લાઈક 680 રૂપિયાનું બોક્સ હોય છે, 660નું બી બોક્સ હોય છે. રેટ્સ ફ્લક્ચ્યુએશન થતા હોય છે દરેકના. ઓકે. ક્વોલિટીના. યસ. હવે તમારે જો આ કાંઈ બી પ્રોડક્ટ અમદાવાદમાં જોતી હોય તો તમે ડાયરેક્ટ અહીંયા રૂબરૂ આવીને જોઈ શકો છો, લઈ શકો છો. એ સિવાય અમદાવાદની બહાર કોઈ બી વ્યક્તિ જોવે છે તો એમને ઓલ ઓવર વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ માલ જોતો હોય, અક્રોસ ધ વર્લ્ડ, હે ને, બધી જગ્યાએ મળી જશે. નંબર એડ્રેસ બધું સ્ક્રીન ઉપર આપી દીધું છે. માહિતી સારી લાગી હોય તો વિડીયોને વધુ શેર કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.